સા મૂકી? ના બાપુ, બાકી છે. હા તો મૂકી જો ને, પણ કેટલા વાગ્યા? તમારી વાત સાચી છે કે હા, તમારો સાનો વખત થઈ ગયો છે, પણ બાપુ આજે ઉઠીને ત્યારનું અમારું માથું બહુ દુખે છે ને ચક્કર આવે છે. હવે આ દિવસોમાં એટલું જ રહેવાનું જ ભાઈ, બધું કાંઈ થોડું ગણીને ગાંઠે બાંધવાનું હોય. કામ તો જે કરવાનું એ કરવા જ પડે ને. કામ કરવાની ક્યાં ના પાડું છું બાપુ, પણ ખબર નહીં કઈ સારું એ નથી લાગતું. હું થોડી વાર આરામ કરી લો બાપુ, પછી તમને બનાવી દઉં. આજકાલની બાયુના વાંધા જ હશે. હજી તો જ્યાં સારો દિવસ બેહે ને ત્યાંથી નાટક ચાલુ કરી દે. મને ડૉક્ટર આરામ કરવાનું કીધું ને મારથી કામ નથી થતા. અમારી બાયુ છે ને એ ખેતર કામ કર્યું ને તો હવા બને આગલે દે સુધી કામ કર્યું. અને તમારે તો હજી કેટલી વાર હોય તો આ નહીં થાય તે નહીં થાય. સા મૂકો જાઓ જલ્દી. બાપુ સમજવાની કોશિશ કરો, મારાથી ઊભું રહેવાય એમ નથી. હા તો પણ બેહીને બનાવો ને, એવું ક્યાં જરૂર છે કે ઊભા રહી તો જ સા થાય? બેહીન કેવી રીતે બનાવું? અને તમે જે વાત કરો છો ને બાપ, એ વખત અલગ હતો. હા, એક તો આપણા ઘરમાં બીજું કોઈ છે નહીં કે જે હંધુએ મને કહી શકે, શીખવાડી શકે. અરે એટલે તમને કહી છી, બીજું કોઈ ચંદલો કહી સા કરી નાખે એમ. તમે બીજી એટલું બધું ભાષણ કર્યું એટલે સા 2 વાર થઈ ગયું. સારું, હું બનાવી દઉં છું. હા મૂકો સા જલ્દી. એક તો ઊભું રહેવાતું નથી ને બાપુ, સમજતા નથી. કેટલી વાર એમને કીધું કે હંધાઈની તાસીર હરખી ન હોય. હું કરત તું અહીંયા? હે? અને આમ હળવા હળવા કામ કા કરસ? આ જલ્દી જલ્દી કામ બધા પૂરા કરી નાખવાના હો. તમે સમજતા કા નથી? અટાણે એ વખત નથી કે હું થોડીને કામ કરી શકું. અટાણે મારે મારું એ ધ્યાન રાખવાનું છે ને નાના બાળકનું એ. ઓહો, તું તો જાણે એવી રીતના વાત કરસ કે જાણે આ 9મો મહિનો હાલી રહ્યો છે અને 2-4 દીમાં તો આપણે તારી હુવાવડ કરાવવા જવાનું છે. હે? 6ઠો મહિનો હાલે છે, 6ઠો. હવે એમાં કાંઈ એટલું બધું કાંઈ ન પાપા પગલી કરવાની હોય. બાબુ તો ન સમજી શકે, પણ તમે તો સમજો કે આ ટાણે મને તમારી જરૂર છે. તમે શાંતિથી બેહીને કોઈથી વાતય નથી કરી. કોને ખબર હું થઈ ગયું? તમે અને બાપુ કોઈ વાતને સમજવા રાજી જ નથી. પણ સમજવાનું છે હું એ કહી તું અમને? નોખી નવાઈન છોકરું છે તારા પેટમાં. આખા ગામ છોકરા જણે જ છે અને અંતાઈના છોકરા આવી જ જાય છે. આ તારી જેવા નાટક કોઈ કરતું નતો. નાટક લાગે છે તમને? અંધે હું નાટક કરું છું તો આરામ કરવો છે એટલા હારું થઈને આ બધું કરશો. હોશિયારી વળી શુભ સાબ છે ને ઘરના અંધાય કામકાજ કરવા માંડજે. ખોટી છે ને આવી રીતના નાટક ન કરતી. નહીં સમજી શકો તમે મારી વાત ને. તમે ક્યારેય નહીં સમજી શકો. હું આ નાટક નથી કરતી અને હર વખતે એકની એક વાત કરો છો તમે કે આખા ગામની બાયુ છોકરાઓ જણે છે. હું ક્યાં ના પાડું છું, પણ આપણા ઘર અહીંયા કોઈ મને કઈ કહેવા વાળું નથી, મારું ધ્યાન રાખવા વાળું નથી. એક તમે જોતી એ ન સમજતા. ન સમજ તો એમ કેશો? સમજવામાં બાકી હું રાખ્યું મેં કે ને? હા, તારી વાહે ડાક્ટર નું આ જે બિલ ભરું છું એ કઈ મફત થતું નથી. એ રૂપિયા ક્યાંથી આવે છે બધા? મારા એકનું બાળક નથી, તમારું એ બાળક છે. આપણું બાળક છે ને એટલે જ કહું છું. આ ઘરના બધા કામકાજ કરવાના અને પેટમાં જે બાળક છે ને એનું ધ્યાન રાખવાનું. ખોટી રીતે છે ને આ બધા નખરા નહીં કરે રાખવાના. ખબર છે તારી પાસે બહુ બધી વાતું છે, અમને સમજણ પડે છે. અમે કઈ ભણ નથી, ખાલી મેળી સોતે. વેવાઈને ફોન કરી દઉં કે આજે હું ને મારો દીકરો મારી દીકરીને તેડવા આવી રહ્યા છીએ. હલો. જય શ્રી કૃષ્ણ વેવાઈ. જય શ્રી કૃષ્ણ. કેમ છો?
મજામાં શું? બોલો બોલો, શું કામ હતું કાંઈ? બસ આ તમને એક વાત કરવી હતી ને એટલે ફોન કર્યો તો. કયો કયો, શું વાત છે? જો તમે તો જાણો છો કે તમારા ઘરની વહુ ને મારી દીકરી ગર્ભવતી છે. હા તો ખબર જ હોય ને. હા, પણ કહેવાનો ભાવાર્થ એ છે કે તમારા ઘરમાં કોઈ સ્ત્રી નથી, એટલે કે કોઈ જો હા, તમારા બાયું નથી બીજા કોઈ. હા, તો હવે એને અત્યારે આ ટાણે મારી જરૂર પડે, એટલે કે એક બાયુ માણાની જરૂર પડે. બરાબર. તો હું એમ કહું છું કે મારી છોડીને મારા ઘરે મોકલી દો ને થોડા દી રોકાવા માટે. અરે ના ના હો ભાઈ, અહીંયા અમારે ખાવા પીવાનું બધું કામનું શું થાય? જુઓ તમે સમજો, આ મારી છોડીના લગ્ન નહોતા થયા તમારા ઘરે, તાણે તમારે ખાવા પીવાની તકલીફ તો હશે જ ને. તો ઘરના તે દીની વાત તે દી, અટાણે બાયું છે તો હું કેમ અહીંયા મોકલી અમે? અમે એમ નથી કહેતા કે તમે કાયમ માટે મોકલો, પણ આ સુવાવડ થાય અને પછી તમારા ઘરે પાછી મૂકી જાય. તમે સમજો, આ વાત એમ છે કે તમારાથી આ બધું એ નહીં થાય, સંભાળાશે નહીં, એમ કહું છું. અરે ભાઈ, ઈ ભગવાન હવ હારા વારા કરશે, પણ આ તમે તેડી જાઓ તો અમને બહુ હેરાન થઈ. રસોઈનું, કપડાં, વાસણ, પોતા બધું કોણ કરે બાપા? તમે સમજવાની કોશિશ કેમ નથી કરતા વેવાય? આ તમારા કામમાં મારી દીકરીને કાંઈ થઈ જાય તો શું કરશો? અને તમને કાંઈ આ હુવાવડનું ખબર પડે છે? હે, કેવી રીતે હોય, શું ખાવાનું, શું પીવાનું? આ તમારી બેન પણ નથી કે એને કહેવાય, તમારા બાઈ માણસ નથી કે નથી તમારો કોઈ બીજો દીકરો કે એની વહુ કે દીકરી, તો કેહો કોને? હા ભાઈ વેવાણ, મને ખબર છે તમે હઠ લઈને બેહો ને પછી કોઈના બાપનું ન સમજો. હઠ નથી, આ તો તમારા ઘરની ને મારા ઘરની હારાઈની વાત છે. હા તે સારું, તેડી જાજો હાલો. એ હારું હો. હા, આભાર તમારો. એ હા. જય શ્રી કૃષ્ણ. મૂકું છું હો. એ જય શ્રી કૃષ્ણ. જડ ભરત માણસો છે, કાંઈ સમજે નહીં બાપા. ઢાંકણું છે ને જબરું થઈ ગયું છે. બા પાણી જવાનું થયું છો કે ભરવાનું હોય કહેજો, પછી કેતા નહીં. ઈ આ શેક જ કરતી હતી, પણ હા ભર હા. હું શું કહું છું તને, આ છે ને તારા બેનના હારે ફોન કર્યો તો, આપણે હમણાં જવાનું છે એમને ત્યાં. માર ન થવું હો. કેવી વાત કરસ? આ બેનના હારે ન આવે ઈ કેમ ચાલે? અરે ચાલે જ ને, હું કામ ન ચાલે? આ જ્યારે જોવો ત્યારે ત્યાં જવાની વાત કરો છો, પણ ત્યાં મને જવાનું બિલકુલ મન નથી થતું, કારણ કે એ લોકોનો સ્વભાવ તડ મગજનો સ્વભાવ છે. કોઈને બોલ્યા થાય નહીં, મન ફાવે એવું બોલી નાખે. કોની અરે કેવી રીતે વાત કરવી ને એ ખબર નથી પડતી એ લોકોને. એ હંધી મને ખબર છે, તને ખબર છે, પણ એ લોકોને નથી ખબર. અને આપણે હું કામ જઈએ છીએ એ તો પૂછ. હું કામ જઈશ? આ તારી બેન ખરી ને, હા. એ ગર્ભવતી છે. હા. હવે એને આ છેલ્લા દાડા જાય છે એમ સમજ. આ છેલ્લા દાડામાં એની હારે કોઈ હોવું તો જોઈએ કે નહીં? એને ત્યાં કોઈ બાઈ માણસ નથી. તો આ વાત છે ને બેટા, એને તકલીફ કરે, એટલે મેં એના સસરાને ફોન કર્યો. મેં એમને વાત કરી કે તમારે ત્યાં કોઈ બાઈ માણસ નથી ને, તો મારી દીકરીને ત્યાં તકલીફ ન થાય એટલે સુવાવડ સુધી હું લેવા આવું છું. એટલે આપણે તેડવા જવાની છે. અરે પણ બા, તમારે જમાઈને કહેવાય ને કે ઈ મૂકી જાય, ન્યા જાવું ને એટલે પંચાયત 70 જાતની થાય, અને એ બોલવા માંડે ને પછી મારો મગજ ઠેકાણ રહેતો નથી, મારથી બધાય સાગર! શું છે? અને મને તો એક વાત સમજ નથી પડતી કે તમે ન્યા બેનને દીધી હું કામ, એ સમજ નથી પડતું. કારણ કે એક તો બાયુ વગરનું ઘર છે, ન્યા બેનને દઈ દીધી, બીજું કોઈ ઘર નતું દેખાતું તમારે. મારી વાત સાંભળ, આ તારા મામા લાયા તા માંગુ, કહેતા હતા કે હંધુ હારું છે, કાંઈ જોવા જેવું નથી, તકલીફ નહીં થાય, એટલે મેં દીધી. અને હવે તને તારી બેન અહીંયા આવવાની છે એની ખુશી હોવી જોઈએ. એની તો ખુશી છે જ, તો રાજી ખોરાક ને આની ઘરે જવાની મગજ મારી. હાલો બીજું હું જાય, બીજું તો શું. હા, તે પણ હારું. જો હું પેલા જ કહી દઉં છું કે એ વધારે મગજ મારી કરશે ને તો મારથી થઈ જાય. પછી લાકડા લઈને ઝઘડી જ લેજે હો. મારે કાંઈ ઝઘડવું ને, આ તો બેન ને ત્યાં દીધી ને એટલે હું કાંઈ બોલતો નથી. બાકી હું કોઈનું સહન કરું ને એવો માણા નથી. દેખાય છે મને, હો દેખાય છે. આખા ગામમાં છે ને તું એક જ છો પહેલવાન. જા, હા, બધું તૈયાર થઈ ગયું છે ને? તૈયાર જ છે, બેનને લેવા જવાની છે, તે કાંઈ દેવાનું નથી આપણે. એ હારું. અને આ પાણી નો પીવું છે એનું ધ્યાન રાખજો. એ હા, ટાકે ટાકા ભરી રાખી. બાપા તમે કીધું એ વ્યવસ્થા તો કરી રાખી, આ લોકો હજી સુધી આવ્યા કા નહીં? આવતા હશે, હમણાં આવશે. આપણે શું ઉતાવળ છે? જય શ્રી કૃષ્ણ વેવાઈ. જય શ્રી કૃષ્ણ. આવો આવો. જય શ્રી કૃષ્ણ. આવો આવો. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો બેહો. એ રામ. હા,
મારી બેન દેખાતી નથી, ક્યાં છે? અંદર ઘરના કામકાજ કરે છે હો. હા જુઓ વેવાઈ, મને ખબર છે કે તમારે અહીંયા અગવડતા પડશે, પણ હવે હું કરી શકીએ? તમે જ વિચાર કરો ને. આ મારી દીકરીને હું ન લઈ જાઉં તો અહીંયા ધ્યાન રાખવા વાળું કોણ છે? અને તમને લોકોને તો ખબર ન પડે કે હુવાવડમાં શું થાય ને શું ન થાય. અરે પણ બા, તમે શું કામ ચિંતા કરો છો? આમે આપણા જમાઈને પહેલેથી બધું આવડે તો છે જ. આ બેન નથી ત્યારે એ લોકો એકલા જ રહેતા ને. હા, લો આવી ગઈ. જય શ્રી કૃષ્ણ બેટા. ના ના, વાંકી નહીં વળતી. હા, લો બેહું છે છે કાંઈ બેટા? બાપુ આને કઈ દરદ છે? લાગ્યું તમને? એ દરદ એમ ન હોય, પણ હંધાય કામ ન થાય. હા, મોટા પેટ હારે આખા ઘરનું કામ કરવું અઘરું પડે, તમે સમજો કે નહીં? અને હવે દિવસે દિવસે એની હારે કોઈ સ્ત્રી જોઈ, આ તો હું શું એટલે હું ન હોઉં તો તમારી તકલીફ જ થાય. અને આમે જમાય આ તો જેની ઉપર વીતતી હોય ને એને ખબર હોય, બાકી બીજાને તો રમત થાય. હવે ઠીક છે, ફોનમાં તમને હા પડાઈ ગઈ ને એટલે તેડી દઉં, પણ 2-3 દીમાં પાછા મૂકી જાયજો. હા હો. કેવી વાત કરો છો? આ 2-3 દી માટે હું લઈને નથી જતી. હવે તો એની સુવાવડ થાય અને પછી અમે મૂકી જાઉં. હવે ત્યાં સુધી અમારે શું કરવાનું? હા, અહીંયા હું એકલો, મારા બાપા એકલા, અમે બે જણે જણ શું કરશું? અરે પણ તમારા ગામમાં ટિફિન સેવા તો હાલે જ છે. ટિફિન સેવા બંધાવી લેજો ને વળી. મારા બાપુને કાંઈ હતું નતો, અને મારા બાપુને બહારનું ખાવાનું ડોક્ટરે ના જ પાડી છે, એટલે અમારે કઈ એવું કરવાનું થતું નથી. એ તો ઠીક ટાટો ટુકડો ખાઈને પડ્યા રહી, પણ આ કચરા પોતાનું લુગડા વાસણ ને બધું કોણ કરે? હા, તઈ બાઈ માણા તો જોવે કે નહીં ઘરમાં? અટાણ લગીન તો કોઈ હતું નહીં, તો તમે જાતે નહોતા કરતા? હા, ઈ જ તો. તમારા ઘરમાં બાયુ માણા નહોતા ત્યારે તો કરતા જ હતા ને. અને આ તો 3-4 મહિનાની તકલીફ છે, પછી તો હંધુય બરાબર. ત્યારે મારા લગ્ન નહોતા થયા ને, મારા બાયુ માણસ એમ કોઈને કહેવાતું નહોતું ને. પણ હવે તો કહી શકું ને કે મારા બાઈ છે. હા, પણ બાય માણા ગર્ભવતી હોય તો એનું તો ધ્યાન રાખવું પડે કે ન રાખવું અને પડે? ગામના લોકોને કહી શકાય કે મારી બાઈને હુવાવડ આવી છે ને એટલે એને માન ઘેર ગઈ છે. એલા તો આપણી બુંદ બેસી જાય ને 3-4 મહિનામાં તો આપણા બેન તોલા તૂટી જાય હામાં. અને તમે શું કહેવા માંગો છો? આ ગર્ભવતી છે તો અમે અહીં ધ્યાન નહીં રાખતા હોય એમ? એમ નથી કહેતા, તમે લોકો ધ્યાન રાખો જ છો, પણ હા ટાણે એને એક સ્ત્રીની જરૂર હોય. અને જો હું તમારા ઘરે આવીને રહું ને એ યોગ્ય ન લાગે, એટલે હું મારી દીકરીને મારા ઘરે તેડાવું છું. અમારા ઘરની વ્યવસ્થા અમે અમારી રીતે જોઈ લેવું. તમે છે ને 4 દી પછી પાછી મૂકી જાજો, વધુમાં વધુ 4 દી, એનાથી વધારે કાંઈ નહીં. જો જમાય એવું ન હોય હો. આ જે માની જાવ ને. સો હા, જરૂરી ન હોત ને તો બા અહીંયા સુધી ન આવે, પણ હટાણે છે ને આ ઉઠવાનું બેહવાનું, હા ઉઠક બેઠક વાળા કામ છે ને એ નથી થતા. કામ ન કરવું પડે ને ત્યાં, એટલે ખોટા ગર્ભવતી બન્યા પછી આમ ન થાય ને તેમ ન થાય ને ઓલું ન કરી શકીએ ને બધા બહાના છે. છેલ્લે દી સુધી બાયું કામ કરે. આ બધાને તો અગાઉ આરામ કરવા પડે. સ્ત્રી જોઈને અમુક ઘરમાં એક જ બાય હોય ને ડિલિવરી આવે તો એ શું કરતા હશે? હા, અને આપણા જ ગામની વાત કરી લ્યો ને, આપણા ગામની બાયું આમ હોય તો નથી જાતી દાડીએ. તો હા, દાડીએ જઈને તો પાડકા કામ કરવા પડે, આ તો ઘરના કામ કરતા આ લાવે અમને. અરે વાડીએ હુવાવેડું થઈ ગયા દાખલા છે ગામમાં. બસ વેવાય બસ, સ્ત્રીની વેદના સ્ત્રી જાણે. હવે તમે હસતા મોડે મારી દીકરીને મારા ઘરે મોકલો તો વધારે સારું. હા, અને એના પેટમાં જે છે ને એ તમારું જ વારસ છે, કોઈ પારકાનું નથી, એટલે સમજો તો વધારે સારું. મારા બાપા કહે ને એમ કરવાનું થાય, હું વધારે કઈ બોલતો નથી. તો હવે તમે કયો શું કરવું છે? હા, તે તેડી જાવ, બીજું હું. હા, તે હું તેડી જાઉં છું અને સુવાવડ પછી જ મોકલી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાંસવીને રાખજો પાછા. મજા પડી ગઈ તારી વહુને? હમ, તૈયાર ભાણું, ખાટલેથી પાટલે, પાટલેથી ખાટલે, મજા. હું જોવસ એ જોઉં છું ક્યાં ખોવાઈ જઈશું. ક્યાંય નથી ખોવાણી. આ શરીર જોયું છે તારું? શરીર તો છે ને હાવ લેવાઈ ગયું છે. આ હાહરી વાળાએ કાંઈ ધ્યાન જ નથી રાખ્યું ને મારી સોડીનું. આ તમે તો બોલો માં
ન દેવાની જગ્યાએ છોડીને દઈ દે પછી ઈ જ થાય ને. હા હા તને તો હું જ ખરાબ લાગુ છું ને કોઈ દી મારા હારી વાત કરી કે આ એમ કીધું તે કે ના ના બા તમે હારું કર્યું છે આ બેનને લઈને આવી ઈ તને નથી દેખાતું અરે જ્યારે બેન આપણી ઘેર હતી ને, શાંતિ રાખો. હું અહીંયા શાંતિ લેવા આવી છું. બાકી કકડાટ તો ન્યાય હતો. એ હા બરા મારે તારી હારે ઘણી વાત કરવી છે બેટા પણ ઘરના ઘણાય કામ છે ને તે એટલે તારી હારે વાત નથી નાના થતી કામ કરી લો પેલા તમે દીકરીને પછી ધ્યાન રાખજો. લે આપણે અહીં થોડા દીકરીને ધ્યાન રાખવા લેવા અને કામ કરાવવા લેવા. બેહી ગઈ કર્યા કરો. હાલે બેહી ગઈ બસ હું થયું છે હા શું બોલ મારે છે ને તને એક પ્રશ્ન કરવો છે હો બોલો ને બા. આ તું ગર્ભવતી રહી તે દુની આદિ લગન તને એ લોકોએ શાંતિથી રહેવા તો દીધી છે કે નહીં મને તો નથી લાગતું કે હા આનો હારો અને એનો વર એકથી એક સળિયાતા છે. કોઈ આને શાંતિથી જીવવાય દીધી હોય તો. એ મને ખબર છે મેં એને સવાલ કર્યો છે તને નહીં આ તો બોલવા દો. બેન બોલ. આ તારો ભાઈ બોલે એમાં કાંઈ ખોટું છે ખરું? તમને લોકોને કહીને તો ખોટો તમારો જીવ બળશે. એટલે? દુઃખી થાઓ. કાંઈ સમજાણું નહીં શું વાત છે હા બેન. આમથું તો કહેવાય છે કે હું આવડી બાય હોય જેને હારા દી જાતા હોય ને એને ભાવતું બનાવી દેવાનું હોય. શીરો ખવડાવે હા તે એને ગમતી વસ્તુઓ પણ ન્યા કોઈ બનાવી દે એવું તો હતું નહીં. પણ હું જાતે બનાવીને કરું ને તો ખાવાય ન પામતી. કા બાપ દીકરો બે હતા. ઘડીક આનું કામ ઘડીક આનું કામ એમાં ને એમાં એક ટકનો રોટલો હરખો નથી ખાઈ હકી. હાસું કહું ને તો ઈ બે સિંધવામાંથી દૂસરા નહીં આવતા. મારો તો જીવ બળી ગયો કે મારી સોડી ગર્ભવતી ને એને હકનું ખાવા નથી દેતા આ જોયું ન હોય ને મળી જાય ને એને આવું જ થાય. તું મૂંગો રે ને અડધી તો તે જીવ બળતરા કરાવી છે હા શું કહું ને તો મને ખુદને બળતરા થાય ને એટલે કેવું છું. હા ખબર છે મને હો પણ તું ઉપાધિ ન કરતી બેટા હવે તું અહીંયા આવી ગઈ છે ને તો તારી આ માં છે ને તને હોન દૂઈ ખવડાવશે પીવડાવશે અને તારે આરામ જ કરવાનો છે બીજું કાંઈ નહીં હું અને તારો ભાઈ એ તારું હોન દૂઈ ધ્યાન રાખીશું હો ઉપાધિ જરાય ન કરતી હો અને જે આ ઉતરેલી કઢી જેવું તે મોઢું કર્યું છે ને એ મોઢું સારું કર. હવે તું તારા ખુદના ઘેર છો. હા આ હારે નથી. પણ ઉપાધિ મને અત્યાર સુધી જે થયું ને એની છે. એટલે બા ન્યા હું મારું ધ્યાન જ નહોતી રાખી શકતી. ના તો હરખી ઊંઘ ના તો હરખું ખાવાનું. આમાં ને આમાં આવનાર બાળકને કેટલું પોષણ મળ્યું છે કેટલું નહીં ને કાંઈ ભાળ નથી મને. સો ઉપાધિ ન કરતી બેટા હું શું ને આ તને એવી તાજી માજી કરી નાખી ઘી ને મેવા મલાય જ ખવડાવી હો એક કામ કરો બા આમે શિયાળો હાલે જ છે. હું આ અડદિયાનો હંધોય સામાન લઈ આવી દઉં ને હારામાં હારા ઘીમાંથી અડદિયો બનાવો અને આને ખવડાવવાનું ચાલુ કરો. હા અને સૂકા મેવા તો હંધાઈ ખાવાના છે હો મારી દીકરી કાંઈ હળ હુજતી નથી રહોડામાં. આ બપોરના ઠામડા આજે ધોયા વગરના એમને મૂકી દીધા છે. પણ બાપા તમે ધણકાવ છો હું મેં તમને કીધું તું ખીચડી બનાવી નાખો તમને ખીચડી બનાવતા નથી આવડતી. અરે બનાવી જ તી જો ને આમાં જો ખીચડી બનાવી છે જો. આ ગાય રો હમણાં બળ છો પાછા. આ ખીચડી છે તો શું છે આવી ખીચડી હોય આવી. પછી તો તળિયે સોટી ગઈ. આ ડુંગળી કાપવા બેઠો ને એમાં ડોઈ સોટી ગઈ તળિયે કાળી થઈ ગઈ. બાપા એમ થાય છે કે આ કુકર લઈને સીધું તમારા મોઢા ઉપર મારું. તો બાપા રસોઈ તો હું નહીં કરું તું કરજે કાલથી. દોઢો થાતો બહુ. આ ભરો તમે એટલા કાઢ્યા એમાં મને ઈ ન સમજાત. પણ તને એક તો નાક શરમ છે કે બાપને તું કામ છીનશો તે જાતે કરી લેવા બધું. બાપા તૈયાર થાળી કરીને કે બાપા લ્યો પુણ્યનું કામ છે હળાવ. હા હા બાપા તમને ખાલી જમવાનું બનાવવાનું જ કહું છું બાકી આખા ઘરના અંદાય કામ હું કરું. તમારા કપડાય હું જ ધોઉં છું અને વળી પાછું તમે મને કહો છો હવેથી કપડા હું તમારે નહીં ધોઉં. હવે જોઉં છું કે બધા તમારા કામ તમારે કરવાના ને મારા કામ હું કરી. મારો લેંગો ધોયો તે ધોયો લેંગો ધોયો મારો તે હું કઈ જોઈએ જ ખરો. એમને કાળા ધબ્બા પીડ્યા છે. કામ કરું સાફ સાફ કરીને નાખી દે દોરીએ તેમ ધોવાઈ જાય. હા તો ને જવાય નહીં ને બાપા એવડા મોટા કાળા ધબ્બા પડે હે ના. અરે ભાઈ ખેતરમાં બેઠા વાળીએ બેઠા તો બગડે લુગડા તો નો બેહવા જવાય અહીંયા
અહીંયા બેહાય ને અહીંયા કઈક કરાય આ હી ખાય અને આમ પણ બાપુ આ તમારા વાળ છે ને ધોળા ને હવે કાળા કલર કરવા મીડા છો તો હવે સમજો હવે ખાવાનું કઈ થાય એમ છે કે નહીં? બીજી ભાષણ બાજી રહેવા દે. ખાવું હું નકરી ડુંગળી ખાવી. અમારી બાઈ હતી ને ત્યારે આ પલાળીને ગઈ હતી હાથનું અને ભાખરો પડ્યો હશે ભાખરો નાથનું ખાઈ ગયો ભાખરો બાખરો કાંઈ નથી કરવું જોયું, ખાલી પીડ્યું છે. આ જ ઓલું કરવું. આ તારો બપોરનો આ તારો એઠો શેવડો છે એટલો. બાપા મને એમ થાય છે કે મેં લગ્ન કર્યા હું કા લગ્ન કર્યા તો કર્યા પણ હાલું મારી પત્ની ને મેં આવી રીતના હુવાડી કરી હું કા અને હાલો ઈ થયું તો થયું પણ ઈ ગઈ હું કા માહિતી તારે પછી ઉતાવળ બહુ 2 વર્ષ ખમાય. દો બાપુ તમે છે ને ખમ્માની વાત ન કરતા હો એ બધું રહેતા રહેતા રહી જાય આ બધું ભગવાનની દેન હોય કે આપણા કરવાથી કઈ થોડું થાય એમ તો માણા ઘણી દવાઓ લે કોઈ ના આવે છોકરા હવે એ બધી વાત છોડ ને મુસીબતનું કાંઈક કરી અને જઈને તેડી તું જા. નકર અહીંયા આપણે બધો બધ મારીને ટકા તોડ નાખશું. તેડીએ હવે તો કેવા આમ મોઢું આમ કરીને કે તેડીએ તો પછી ફોનમાં કેવું નહોતું ને કે હા હા અમે મોકલશું ના પાડ દેવાય એની ડોરી સોટી હતી એક ધારી. તમારા ઘરમાં બાઈ ને તમારા ઘરમાં આમ ને તમારે આને જરૂર હોય માની 17 ભાષણ કર્યા પછી તો કંટાળીને હા પડી મેં. બાપા હવે મને સમજાણું કે મારા બા છે ને પેલા હું કામ ગુજરી ગયા હા તમારામાં મીટર જ નથી મીટર હોય તો તમારા કોક ટકે ને હા તે મારા ભાગનું મીટર તારામાં ફિટ થઈ ગયું છે. અરે વડીલ. મીટર નથી. ઘરના વડીલ છો વડીલ છતાંય તે નાના છોકરાનો મગજ નો હાલે ને એટલો તમારો હાલે તને બુદ્ધિ હોત ને તો આ ઘરની હાલત જ ન થઈ હોત. તેડવા આવ્યાથી ના પાડી દેવાય ને કે ભાઈ મારા બાપાએ ભલે કીધું નહીં આવે. મેં એમ જ કીધું તું કે મારા બાપા કહે ને ઈ વાત નક્કી રહે મને તો ગળા સુધી વિશ્વાસ હતો કે મારા બાપો ના જ પાડશે તો કે હારું લઈ જાવ જાવ આ તું તો એક શબ્દ બોલ્યો નતો. તે કાંઈ નથી કીધું કે અમને અગવડ પડશે કે આ તે કાંઈ. બોલાવો જાવ તો બર બાપો કેમ કે બાપાને ઠૂઠે ચડાવો અબજો બાપાને દેવો. આ તો બાપાને ખબર ન પડે એમાં દીકરાનો હું વાંક હવે મેલો ને તમારી માથાકૂટ બંધ જ નહીં થાય આ ખોટે ખોટો ધનાનો તમારે તારી ખાવાની વ્યવસ્થા કરી લેજે. હું તો છે ને આગળ કરમસી બાપાને ના જાય કે એક મોઢો ટીપી નાખશે હું તો ખાઈ લઈને તું ટીપાજે ઘરે. હું ગાંઠિયા ખાઈને આવી મારા હાહરિયામાં ત્યાં જાય ને તેડવા આ તો ગાંઠિયા ખાતો જ જાય હા કાંઈ નહીં થાય હા કાંઈ નહીં થાય કાંઈ નહીં થાય કાંઈ નહીં થાય બેટા બેટા કાંઈ નહીં થાય હું શું ને હા કાંઈ હા આજે તો છે ને ખેતર થઈ ને હંજી કામ બાકી છે ને સાગર નાખો. અરે પણ હું છું દામિની દામિની પડી ગઈ છે પેટ હોતી પડી ગઈ જાને જાને ઝટ એને દવાખાને લઈ જા ને હા જો હું દવાખાને લઈ જાઉં તમે ઉપાધિ નહીં કરો કઈ નહીં થયું હોય હું વેવાઈને ફોન કરું હા જલ્દી લઈ જા હે ભગવાન મારી દીકરીને કઈ થવા ન દેતા વેવાઈને ફોન કરવાનો છે હા ફોન ઉપાડો હા હું હાલો દેવાંગ કુમાર સાંભળો એક વાત બની ગઈ છે શું થયું આટલા બધા આફળા ફાફડા કા થાવ છો શું થયું વાત એમ છે કે દામિની છે ને પેટ હોતી પડી ગઈ છે પણ હા પણ ઉપાધિ નહીં કરતા એમાં એમ છે ને કે સાગર એને દવાખાને લઈ ગયો છે કાંઈ નહીં થાય પણ તમે ને તમારા બાપુ અહીં આવી હું કરતા હતા તમે લોકો હે ઈ તમારી ઘરે હાંસવા લઈ ગયા હતા શું કરવા અરે હું આવવાનો જ હતો આજે જ આવવાનો હતો
સારું થયું તમે મને ફોન કર્યો. હું ને મારા બાપુ આવીએ છીએ હવે. આવો તમે, ઉપાધિ નહીં કરતા. હંતુ સારું જશે. હા હવે ઉપાધિ નહીં કરી હો. મેલો ફોન. હા યાર. હે બાપુ, મારી દીકરીને કઈ થવા ન દેતો. એને બાળકની રક્ષા કરજે. મેં એને હું કામ કીધું કે ચોકડીએ જઈને ખાલી પાણી ભર દે. સાગર, હજુ દેવાંગકુમારને એમના બાપુ નથી આવ્યા. મને તો બહુ ઉપાધિ થાય છે. હાલો બાપુ હાલો. હું થયું પછી? હે ગયા થા દવાખાને લઈને કે નહીં? દેવાંગકુમાર, હું કીધું ડાક્ટરે કયો ને જટ અહીંયા અમને. વાત એમ છે કે બાળક નથી રહ્યું. હું વાત કરો છો તમે વેવાણ? હું કીધું તમે? બાળક નથી રહ્યું એટલે? ના ના, કેવા હું માંગો તમે? શાંતિથી વાત કરીએ ને આપણે. શાંતિથી વાત કરવાનું કહે છે. અહીંયા મારું બાળક નથી રહ્યું ને શાંતિથી વાત કરું હું? કુમાર જો તમે થોડી શાંતિ રાખો. ઘેર આવીને હું કહેતા હતા તમે લોકો? હે અમે હાસવશું, અમે એની સેવા ચાકરી કરશું. કરી નાખી સેવા ચાકરી? થઈ ગઈ સેવા ચાકરી? એવું નહોતું. કેવી રીતના થયું આ? થયું કેવી રીતના? કાંઈ નહોતું. એને પાણી ભરવા ગઈ અને પથ્થર આડો આવ્યો ને. કરો વાત બાપુ. તો તમે એક કામ કરવા લઈ આવ્યા હતા કે આરામ કરવા? કામ કરવાનું હતી લાવી. એ તો ખાલી એને હાથ પગ ધોવાતા તો સાથે ખાલી પાણીની ડોલ ભરતી હતી. બીજું કાંઈ નહોતું. એને મેં કોઈ કામ નથી કરાયું આટલા દીમાં. અરે અમારે ઘરે હરખી હસવાતી હતી, તમે તો અહીંયા લાવીને અમારી કઠણાઈ બેહાડી દીધી. આમાં એવું છે, જો થવાનું હોય તો તમારે ત્યાંય થાય અને ન થવાનું હોય તો તમે સમજો ને. આમાં હા તો અમે હેરાન છે ને એ હેરાન થઈ. હું ફેર પડે છે એમાંય તમારી હાટું તો આ બાળક બહુ જ હતું ને. એની માં ભીહમાં આવ્યા ને એટલે હવે આપણી ઉપર આરોપ મૂકવા મળશે. મળી ગયા છે બાપુ. હંધાય હંપીને આ બધું આયોજન કરી નાખ્યું છે. આપણે આવ્યા ની પહેલા નક્કી જ કર્યું હોય છે. આમ કહેવાનું. દામિની, નહીં બેટા, શું આ બનવા કાર્ડ બન્યું છે? આમાં ના મારો વાંક છે ના મારી દીકરીનો. આ તો થવાનું હતું ને થઈ ગયું. બાકી હું મારી દીકરીનું સારું કરવા માટે અહીંયા લઈને આવી હતી. એને કંઈ ખોટું નહોતું કરવું મારે. બનવા કાળ નહીં, આ બેદરકારી કહેવાય. આમાં બેદરકારી મારી હું? તો તમે અમાર ઘેર આવીને સંભળાવતા હતા એમાં અમારી હું બેદરકારી હતી? ઈ કેવો? જો કુમાર, પૈડા માથે પાટું ન મારો. અટાણે તમે મારી બેનની સ્થિતિ તો જોવો. પૈડા માથે પાટું તમે માર્યું. અમને કાં કહો? જો કોઈ માં પોતાની દીકરીનું અહિત ન વિચારે. પણ એનો ધણી તો અહિત જ વિચારતો હતો ને તમારા મત પ્રમાણે. અમે અહિત નહોતા કહેતા, તમારા ઘરે કોઈ કરવા વાળું નહોતું એટલે હું મારી આટલા વર્ષ થયા તમારે છોડીને કોઈ દી ઉનો વાયો અમારે ઘીરે. તમે કેવી વાત કરો છો? જો માં શું, દીકરીની માં શું એટલે ઉપાધિ થાય. આ એવું થયું એવું તમને તરત ફોન કરીને જાણે કરી. તો થોડા કામ કરાવતા હોય. હાલ તો મારે તારે વાત કરવી છે. મળીને ફડાવી નાખ્યું છે આ લોકોએ હું બાપુ. વાતો કરે છે બા? એટલે જ કીધું તું તમને કે આવા માણા હારે સંબંધ જ ન રખાય. જવા દે બેટા. બેનનું ધ્યાન રાખો, જાઓ અંદર. તો તને નથી લાગવું આ લોકોએ હાથે કરીને બધું કર્યું હોય એવું? લાગે જ છે બાપા. મને તો હંધી મિલી ભગત દેખાય જ છે. હામે તે તમે કહો ને, જે દીકરીને હાંસવા લાવ્યા હોય એ દીકરીને અચાનક આવું બધું કેવી રીતે થઈ અને શકે? એ પાછા કે પાણી ભરવા ગઈ હતી. એ પાણી ભરવા લાવ્યા હતા અહીંયા. હામે તે તમે કહેતા હતા ને તમારી વાત હાસી જ છે. આ બધું થાતા થઈ ગયું પછી શું કરે? નિભાવવું તો પડે એમ હતું. હવે પછી? ન્યા રે તો એ કઈ પડાવી તો કે નહીં, એટલે હારું જ અહીંયા વી આવી હતી. આ બાનું પાણીનું કાઢ્યું છે. એ કઈ છોકરી અહીંયા કામ કરે એવી નથી, પણ ડોક્ટર પાસે કઢાવી લીધું ને પછી કીધું પાણી ભરવા ગઈને પડી ગઈ. હવે તારે નિર્ણય લેવાનો છે આનું શું કરવું? બાપા તો રખાય નહીં આને, હવે રખાય નહીં.
વાત તો તમારી હાંસી છે બાપ. એક વાર આવું થયું, હા બીજી વાર કેવું થાય કેવું નહીં નોય થાય. હા તો એને બોલાય કીધું. બોલાય તાર હાળાને કહી દે મોટા મોટ. ઓય એ હાળા અહીંયા તો અહીંયા વાત કરવી અહીંયા. હા બોલો ને. પણ અહીંયા હું કામ તમે ઊભા છો? અંદર તો આવો શાંતિથી ન્યા બેસીએ ને આપણે. હવે ઈ બેહવાનું ને શાંતિથી વાત કરવાનું ને અંધું મેલો. મેં છે ને બાપ દીકરાએ મળીને અમે નિર્ણય લીધો છે. એનો નિર્ણય? તમને રમત રમતા આવડે છે તો અમને બધી ભાન છે. હા તમારું કાવતરું જ હતું. અરે આ હું વાત કરો છો તમે? અરે આવું હું કામ કરીએ અમે? બાપા સીધી મુદ્દાની વાત કરો ને. અમારે છે ને ભાઈ હવે તારી બેનને રાખવાની થતી નથી. તારી બેન અહીંયા તમારે જે કરવું એ કરજો. એના ને અમારા જે અન્ન પાણી હતા ને એ ભાઈ પૂરા થઈ ગયા. તમે તમારી રીતે કરજો ને અમે અમારી રીતે જીવી એ લેવું. કુમાર, આ હું વાત કરો છો તમે? હા કે ઢીંગલાના ખેલ હતા કે જ્યાં સુધી મજા આવતી હતી ત્યાં સુધી રહેમાન. હવે કયો કે હવે નથી જોતું? ઉભા રહ્યો, 1 મિનિટ ઉભા રહ્યો તમે. બા અહીંયા આવો તો બા. બોલાવી જ લ્યો, ફેસલો થાય. બસ હો તો આ લોકો કેવી વાતો કરે છે. એમ કહે છે કે હવે સબર નથી રાખવો, આપણે છૂટું કરી નાખવું છે. હું બોલો છો તમે? એ તો વ્યવહારિક જ છે ને ભાઈ. જો વેવાય, આ છોકર મત કહેવાય. અને તમે વડીલ છો, તમે તો હરખો ન્યાય કરો. આમાં ખોટું થઈ રહ્યું છે. મારી દીકરી કદાચ તમારે ત્યાં જ પડી હોત તો? સોકર રમત કોની સોકર રમત? તમે સોકર રમતમાં છો? છોકર મત બુદ્ધિ હા સમાયની, મારા દીકરાની કે પછી મારી દીકરીની. પણ આપણે તો વડીલ છીએ. હવે છે ને આ બધા તમારા કાવા દાવા બંધ કરી દો. આ જેટલી લાપસી સોપડાતી હતી ને સોપડી લીધી. અમે જોઈ લીધું કે તમે હું કરી શકો ને હું નથી કરી શકતા. આ બધાય મળીને જે નક્કી કર્યું હતું ને કે તમારો દાવ થયો પૂરો. અને અમારે જે કરવું છે ને એ હવે અમને કરી લેવા દો. આમાં કોઈ રમત નથી વેવાય, આમાં કોઈ રમત નથી રમી અમે. તમે કોઈ ઓછા નથી. જો આ વસ્તુ અમારે ઘરે બની હોત ને એ તો અમારા ધજાગરાના વાવટા ફરકાવ્યા હોત. હા અને હવે તો એક વાર તો આવું થઈ ગયું છે. બીજી વાર સંતાન થાય નો થાય એનું કોણ લે જવાબદારી? અરે એવું તો ડોક્ટરે નથી કીધું ને તમે શું કામ આવું બધું બોલો છો? ડોક્ટર ક્યાંથી કે તમારો? એને પઢાવેલો હોય તમે એટલે ક્યાંથી તમારો ડોક્ટર કે? મારે ભાઈ છે ને કોઈ વાત માનવાની થતી નથી. 1 થી લાખે તમારી દીકરી હવે અમારા ઘરમાં નહીં. જો સમજવાની કોશિશ કરો તમે. જે કુમાર આવું હાલો ન કરો. હા છે ને નાટક ક્યાં છે? આખી છે ને આ ઘરની મંડળી જ આવી છે. આ ખોટો સમય બગાડીએ બાપા. હાલો આની કરતા ક્યાંય હારી પવણાવી દે હું. હાલ 17 મળશે 17. અરે કેવો નફટ માણસ છે આ તો. આવું કોણ કરે બા? મને ઉપાધિ આપણી દામિનીની થાય છે. જો બા મારી વાત સાંભળો. અટાણે જે પણ કઈ આ ઘટના બની છે ને એ કોઈ વાત છે ને દામિની બેનને નથી કરવાની હો. એને નહીં કરીએ તો પછી જોયું જાહે. અટાણે એની માનસિક સ્થિતિ છે ને હારી નથી.